બનાસકાંઠા જિલ્લામાં ડીસા નગરપાલિકાની ઘોર નિષ્ફળતાના કારણે ધરતી રેસિડેન્સી ગટરકુંડમાં ફેરવાઈ ગઈ છે। છેલ્લા 15 વર્ષથી મૂળભૂત સુવિધાઓથી વંચિત રહીશોમાં અત્યંત આક્રોશ છે। શહેરની ધરતી રેસિડેન્સી સોસાયટી છેલ્લા 15 વર્ષથી તંત્રની અવગણનાનો ભોગ બની છે। વારંવાર અરજીઓ રજૂઆતોને ફરિયાદો કરી હોવા છતાં નગરપાલિકા ઊંઘતી હાલતમાં છે। પરિણામે સોસાયટીના રહીશોને રાતે પાણી રોવા માટે મજબૂર બનવું પડ્યું છે। ધરતી સોસાયટીની અંદર અમારું પોતાનું મકાન જે લીધેલું છે એ ગટરનું પાણી બહુ જ 4 સોસાયટીનું પાછળથી આવે છે અને અમારી મકાનની દિવાલને બહુ જ નુકસાન થાય એમ છે। ગમે ત્યારે બી ચોમાસાનું આ વખત ચોમાસું હતું વખત અમને ડર લાગતો તો ઊંઘેલા હતા ને તો કે મકાન પડશે તો શું થશે, તો અમે રાતે જાગીને પણ એમને આવતા હતા। આ સોસાયટીનું જે પાણી આવે આજુબાજુની 4 સોસાયટીનું છોડેલું, શું તંત્રને રજૂઆત કરી ખરા? હા, 2-3 વખત કરી પણ કોઈ નગરપાલિકા વાળા આવતા છે નહીં અને રોડની સુવિધા નથી। મારું નામ દીપાબેન ઠક્કર છે। અમે 15 વર્ષથી ધરતી સોસાયટીમાં રહીએ છીએ, પણ અમને સરકારી કોઈ વ્યવસ્થા મળી નથી ગટરની કે નથી રોડની કે કોઈ સફાઈ કામ આવતું। 4 સોસાયટીઓનું પાણી અમારી સોસાયટીની બાજુમાં ખાડામાં આવે છે, એમાં અબોલ પક્ષીઓ પડીને મરી જાય અને અંદર સડી જાય, ત્યારે અમે પોતે ફાળો ઉઘરાઈને આ બધું કાઢીએ। આમાં કોઈ બાળક પડી ગયું તો એનું જવાબદાર કોણ લેશે? તંત્ર લેશે એનું જવાબદાર? અને હજી પણ આનું કોઈ નગરપાલિકાએ કોઈ પણ નિર્ણય ના કર્યો તો હવે અમે આ આંદોલન કરીશું। કેમ તો તમે તંત્રને નગરપાલિકાને રજૂઆત નથી કરી? આ રોડ રસ્તાઓ ગટરની રજૂઆત કરી છે, એમને વિડીયો બનાવીને મોકલ્યા છે, બધું કર્યું છે। ચૂંટણી સમયે વોટ લેવા આવે તમે કોઈ રજૂઆત નથી કરતા? ચૂંટણી વખત વોટ લેવા આવે ને ત્યારે શું કે અમને કે 3 દિવસની અંદર આ તમારું થઈ જશે, એટલે વોટ પતી ગયા, ફોટા પડી ગયા એમના, એટલે પતી ગયું, પછી આવે જ નહીં જોવા। હા, હમણાં 2 દિવસ પહેલા એક દીવાર પડી ગઈ છે અમારે ત્યાં ગટરના પાણીના લીધે। શું તકલીફ છે તમારા સોસાયટીમાં? हमारे सोसाइटी में साहब बंधु है कोई सुविधा है अपनी पानी रही रोड खाता बीजा कोई आवता नहीं। नगर पालिका वोट देवा आवे પછી આવતા નહીં, પાડે કોમોટો પાણી ગટર ભરવાનો પડ્યો હોય યાર કોઈ તકલીફ है वोट देवा आवे પણ વળી કોઈ આવતા નહીં, કોઈ ઝાડુ બીજો લગાવે કોઈ આવતા આપની ये तकलीफ पूरी आ रही है। पाड़े दीवार पड़ी गई है और पूरी तकलीफ है। वोट देवा आवे बीजो आवता नहीं, सफाई गाँव में बीजी नहीं और खाबी वगैरह आवे बीजा आवता करता है नहीं। और मैं पूरी तकलीफ रे आज હું 15 વર્ષ રહું। હું ધરતી રેસિડેન્સીમાં રહું છું, લગભગ 2013થી હું અહીંયા રહું છું અને ધરતી રેસિડેન્સીના અંદર નગરપાલિકાની કોઈ સુવિધા આજ સુધી મળી નથી। અને એક જ વાર નગરપાલિકા આવી હતી, ઈ પણ સોસાયટીનો જે રોડ બનેલો હતો આરસીનો એ તોડી ગયા અને ગટરના નામે રોડ તોડી ગયા। એના પછી હજી સુધી રોડ માટે કોઈ જોવા નથી આવ્યું, ના ગટર માટે જોવા આવ્યું છે। ગટર બનાવી પણ ગટરનું પાણી પણ બહાર છોડવામાં આવ્યું નહોતું। અને અહીંયા આગળ અમારે ત્યાં પાલનપુરમાં માન સરોવર જેવું એક બીજું સરોવર નગરપાલિકાએ બનાવી આપ્યું છે અમને। એ છે આપણે પાછળની 4 સોસાયટીઓનું પાણી ભેગું કરીને અમારા ધરતી રેસિડેન્સીમાં છોડવામાં આવ્યું છે। એના લીધે બધા હેરાન થાય છે। આખી રાત આખો દિવસ બધાના ઘરના અંદર આ ગટરનું પાણીની ગંદકી જાય છે અને ગંધ આવે છે આખા ઘરના અંદર। કોઈ લોકો સૂઈ નથી શકતા સોસાયટી અંદર શાંતિથી, અને ભૂંડો અને બુંડો જનાવરો છૂટી પડ્યા છે। આખો રાપડો ફાટે છે સોસાયટીના અંદર, રાત્રે લોકો સૂઈ નથી શકતા, એટલો બખાડો જનાવરોનો અને એટલો ત્રાસ હોય છે સોસાયટીના અંદર। બધાએ ભેગા થઈને નગરપાલિકાને બહુ વાર જાણ કરી પણ કોઈ નગરપાલિકાએ હું 2013થી અહીંયા રહું છું, વર્ષોથી આજ સુધી કોઈ સુવિધા ગટર લાઈનમાં રોડની કોઈ લાઈનમાં મળી નહીં। અને મારા ઘરની બાજુમાં જ પાણી ભરેલું પડ્યું છે, 4 ઘરનું અને 4 સોસાયટીનું પાણી અંદર વાળ નાખ્યો, ખાડો આખો ફૂલ ભરેલો પડ્યો છે। અને અત્યારે ભૂંડ મારા ઘરની આગળ જ ભરેલું પડ્યું છે। 4 દાડાથી અરજી કરી છે નગરપાલિકાને તો હજી પણ કોઈ આવ્યું નહીં। તો શું રોડ ઉપર ભૂંડ મરેલું પડ્યું, તમે નગરપાલિકાને અરજી કરી? આ કરી, ક્યારે કરી? 3 દિવસ થયા। લાઈન નથી, પછી કોઈ કચરા વાળું આવતું નથી, કોઈ સાફ સફાઈ કરાવતું નથી અને અમારે રોડની કોઈ સુવિધા નથી। પછી અમારી બાજુના પ્લોટમાં પાણી 4 સોસાયટીનું છોડેલું છે, એ ખાડો ભરાઈ ગયેલો છે, એમાં અબોલ પશુ પક્ષીઓ પડે તો એની જવાબદારી કોણ લેશે? અને ગંદકી ફેલાય છે, એમાં અબોલ પશુ પક્ષી મરી પણ જાય છે, એમાં ગંદકી ફેલાય છે તો એની જવાબદારી કોણ લેશે? અને રમતા બાળકો પણ અમુક ટાઈમે પડી ગયા તો એની જવાબદારી કોણ લેશે? શું આ બાબતમાં તંત્રને રજૂઆત કરી? નગરપાલિકામાં 2 વખત 3 વખતની અરજી આપેલી છે। અમે પોતે 4-5 લેડીઝો ગઈ હતી, 10-15 જેન્ટ્સ